આમ ભાઈ ગયા નદવા જવાનું છે કે હમણાં નદવાનું જ કામ આલે આસપાસ ટાઈટ જરાક જોરદાર છે કે આજ બધું ઠરે નકર તો ટાઈટ નહોતી આસપાસનું થઈ ગયું અમારે મોડું ઉઠવા મને કારણ કે ટાઈટ ઉઠી એટલે નીંદર ન ઉડી નીંદર ઉડી 5:35 6 વાગે અમારે કામે જવાનું હતું ગાય ગા પીસી કરી મોજ જોયું થાકી ખાધી અને ભાઈ ગયા જેવા રાણો જેવા મોબાઈલમાં ભૂકા મારે તો હજે કામે જવામાં 7-8 મિનિટની વાર છે સ્ટડી કોઈ નીકળ્યો નથી અને આગળ આવ્યું છે ગાડી એટલે ગાડી માટે અમને રોગા બેસાડે એના પછી હાલે ને વ્યા જઈએ ના બેસી જાઓ ચાલો પછી આપણે નિરાયથી પછી બધા ભેગા થઈએ હાલો તો કામેથી ભાગી આવ્યા અને આજ કામ અમારે હતું નદવાનું તો નદે થોડાક છાકરીએ તો રૂમી આવ્યા તો ભૂખ લાગી તો આનો તહેવાર ચાલુ છે કાં હોય મારો રામ જાણે હમણાં તો ખબર નથી તો મોલી ક્યાં કાલે તો મોલ બોલને બધું બંધ 2-3 દી બંધ રહી કે તો મારે નહીં થવાનું કાલે બંધ હતું ને આજે બંધ એટલે હેઠિયાને પૂછ્યું કાં મોલ ખુલ્લી છે ને કે નતા ત્યાં જઈએ તો કે ના કે કાલે ખુલે જશે તો નાણાની ભૂખ લાગી હતી તો સેવનું પેકેટ પડેલું સેવ ટમેટાના જ્યાકમાં નાખવાનું કાંઈ સેવ ખાઈ લઈએ થોડી રાંધવાનું તો જવાર છે તે તો ટેવાઈ ગયા તો મેગી પડી જતી કે મેગી બનાવી નાખીએ તો જો મેગી બનાવીએ બાફે નાખી ડુંગળીને ટમેટા કાપી નાખ્યા 2 મેગી પડી હતી નીકળી હતી ઠાવકું મેગી વાંધો નહીં આવે જો મેગી બફાઈ ગઈ પછી ટમેટું થાળીમાં ડુંગળી રાણો ગો ટપડી વિસરવા મરો આવે એટલે વઘાર નાખીએ મેગીને ખાઈ નાખીએ પછી ખાઈને નિરાયથી ભેગા થઈએ કે ભૂખ લાગે પછી બીજું કંઈ દેખાય નહીં ઝટ બનાવે ઝટ ખાઈ લઈએ નદે થાકે ગાજ ખડા જોગું નહીં દઉં તો હાલો આપણે પછી નિરાયથી ભેગા થઈએ બધા રાણો અમારો આગળ ફૂગી ગયો ટોપડી જોવાય હાલો રમી રામ હાલો તો બને ગઈ અમારી મેગી બનાવતા મને હેડાઈ ચાલુ થઈ ગયા કેમ કે ડુંગળીને બધું મોર્યું ને એટલે આમાં રાણા ભૂખ કેવી લાગી હતી ભૂખ તો લાગી હતી હલો નદેન વાહ રે વાહ અને દેખાડજે હરખું હો સોડા કયો ને કે નાદન થી ધીરે હવાથી ગુટડી લીંબુ વાળી સોડા છે ને જલજીરા અમે લઈને આવ્યા હતા આપણે જલજીરા ને ગલાસમાં નાખી ધીરે નાખજે ને ઉઠીએ રાણા થોડા લીંબુ નાખેલ સ્પેશિયલ જ આવે જારવે જાય એને પડી રહેવા દે અને જલજીરા અમારે મારે ઉતી તો હાલો નાસ્તો કરી લઈએ ભૂખ લાગી લીંબુ સોડા હારી તો હાલો પછી ભેગા થાય કામ કરે ખાઈ લઈએ કે નહીં વિડીયો બનાવીએ હાલો તો અમારો રાણો તો લંબાવે ગયો કાર લંબાવે ગયો એ ખબર નથી હું તો એટલે રૂમમાં ગયો તો ત્યારે લંબાવી ગયો હું કાલે વાત લંબાવે ગયો એટલે 2 લંબાવે ગયા થાઈલેન્ડ વાળા તો તમને બાર દેખાણા છે રાણો તહેવાર કેવો હોય આપણો તહેવાર હોય એટલે આપણે બધું ભર્યું હોય ને રખડતા હોય ને બધું કરતા હોય ને કોઈ નહીં હોય એમ નીકળ્યા બરાબર ગેટ સુધી ઘૂમરો મારીએ દેખાડીએ કે આનો તહેવાર કેવો હોય કોઈ નહીં હોય એ આનો તહેવાર એનો હોય પછી કંઈ બ્રેડ ન જડે પાઉં ન વેસે એ કંઈ ન વેસે મોલ બંધ બધું બંધ 2 દીઠિયાનું બંધ જ છે બધું આ કોલરૂમ અમારો ગાડીયા આમાં ડોયલીમાં અમે છે ને ઓલા ગુલદસ્તા ભરીએ આ લઈને આવવાનું જો હા ભાઈ કોલરૂમ એમાં મેળ દેવાના તો નીકળ્યા બરાબર જોતા આવી ગયો કોઈ એટલે કોઈ દેખાય જ નહીં અમે 2 વાગ્યાથી છૂટે જઈએ 2 વાગ્યાથી નવીરી ના હોય કંઈક તાણું તો કાઢવું ને જો આ ફ્રૂટ પૈક્યા મસ્તી ને બહુ જઈએ મારા ખેઠિયાન ભાઈનું ઘર છે જવા રહ્યા બહુ મસ્તી ના હોય અમને તો વર્તમાનમાંથી ઢાંકી દીધું કે તડકાના નહીં રહેતા હોય એટલે ઢાંકી દીધું બીજા જાળમાં તમે લખશે એટલે તમને દેખાડ્યા હતા રોગો બરોબર નીકળ્યો કોઈ હે નહીં
આંબો ને જ પઈ ને જ વધે હો દરેક ફૂટા ફૂટ થયું આંબાની બધું ખાલી ખાલી છે કોઈ એટલી કોઈ દેખાશે નહીં રોડમાંથી નહીં હોય ને કાંઈ નહીં હોય કોઈ આવો તહેવાર ત્યાં આવે ને પહેલી વાર જોયો કે માણસ ન હોય આપણે તહેવાર હોય ગયો ડેકારો ફાટતો હોય હાઈટમું નોરીનો વિચાર ન ફાટતો હોય આ કોઈ નેટ આ રોડમાં છે કોઈ નેટ પણ મારા ભેગો કોઈ નેટ જણાય શું ભેગો જો કાંઈ એટલે કોઈ નહીં દેખાય આખો રસ્તો સુનસાન પડ્યો એ વાહનો નીકળતા હોય પરવા એ ત્યાં કામ ધંધાવાળાના હોય એના જેવું હે બધું રસરાન ડબ્બાને જો લાઈન કરી દીધી ગાડી આવી જ ભરાઈ જાય થાલી પાછું મળી જાય એવું હોય ચાલો ગીરી જાય પાછા અંદર કેમકે ઘુમરો મારે કંઈ ફાયદો ને કોઈ હે ને બધું બને રોગે હું આવે એકલાને જાઉં મજા આવી આવે ને એકલા માણસની તો બે જણા ભેગા હોય તો મજા આવે કોઈ એટલે કોઈ જોવા નહીં ચડે બધે ઘર જ છે આ બધા મકાન અને કે જો ખુડેસી નાખીને બેઠા હોય બરાબર પણ આજ કોઈ નહીં તો હાલો આપણે એવું ગીરી જાય અંદર કોકને ફોન બોન કરીએ થાવ કે ફિલ્મ બિલ્મ જોઈએ કંઈ જવાથી ફાયદો નહીં હાલો રામે રામ પાસે નિરાયતી પાછા ભેગા થઈએ